પણ મોઢું શું ન કરે ખાનદાન ઘોડો. નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે અંબ બહુ ફળ્યો, નમે જળ ઇન્દ્ર પ્રસન્તો, નમે સુકવિજન શુદ્ધ, નમે કુલવંતી નારી, અને નમે સિંહ ગજ હણે, નમે ગલવેલ પસારી. ઇતને તો સદા નમતે રહે ચંદ બિરદ સાચો સવે, પણ એક શુષ્ક કાષ્ટ અને અજ્ઞાની ન રહે, એને જો નમાવવા જાવથી ભાંગ પડે પણ નહીં. નમે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો. એ ઘોડો વિયો આવતો હોય ફાટલ 5 વર્ષનો હોય, પણ એ બીજું જોર કરે પણ લગામ ઉપર એનું જોર જ ન આવે. અને બાઈ માણસે જેમ ઘૂમટો વાળ્યો હોય બજારે નીકળે એમ નમે તુરી બહુ તેજ, ઉથમું મોઢું નાખીને નમે દાતા ધન દેતો. અને દાતા પુરુષ જયારે ધન દે છે બીજાને ત્યારે હેઠું મોઢું રાખી નમે દાતા ધન દેતો, નમે અંબ બહુ ફળ્યો. અને આંબો જયારે લટલુમ લાગી ગયો હોય ત્યારે હેઠ ટેકા મૂકવા પડે. નમે અંબ બહુ ફળ્યો, નમે જળ ઇન્દ્ર પ્રશંસો. 50 કરોડ પૃથ્વીને જયારે વિશ્વંભરનું બિરુદ ધારણ કરી અને અનાજ આપવું હોય તારા વાદળીઓ આકાશની માલિકો હેઠીઓ આવી નમે જળ ઇન્દ્ર પ્રસન્તો, નમે સુકવિજન શુદ્ધ, નમે કુલવંતી નારી. અને જયારે હાથીના કુંભાથલ ને માથે જવું હોય તારે હાવજ પેલો લપાઈ જાય, નમી જાય. નમે ગલવેલ પસારી, ઇતને તો સદા નમતે રહે ચંદ બિરદ સાચો સવે. પણ આ દુનિયામાં એક હુકું લાકડું અને અજ્ઞાની નરી બે ભાંગ પડે પણ નહીં. નમે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો.